નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગામડાની શાળામાં ઘરડા શિક્ષક સાથે બનેલી ઘટના। સવારનો સમય છે, લગભગ 10 વાગ્યા હશે। બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે। સ્કૂલમાં પણ બધા શિક્ષકો આનંદમાં આવી જાય છે, કારણ કે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદ એ નાના છોકરાઓ માટે કંઈક મનોરંજનથી ઓછો નથી। વરસાદ ચાલુ જ છે। અંદાજે 5 થી 7 મિનિટ પછી એક લાલ બત્તીવાળી ગાડી સ્કૂલની સામે આવીને ઊભી રહે છે। સ્કૂલનું બાંધકામ એટલું બધું મોટું ન હતું કે કોઈ વાહન ત્યાંથી પસાર થાય અથવા સ્કૂલના કમ્પાઉન્ડર ના આવે તો સ્કૂલ સુધી અવાજ ન પહોંચે। કોઈ વાહન આવ્યાની જાણ થઈ એટલે એક ઘરડા શિક્ષક પોતાના ક્લાસમાં ભણાવી રહ્યા હતા। તેને જરા બહાર નજર કરીને જોયું કે કોણ આવ્યું। ગાડીમાંથી એક માણસ ઉતરે છે। ઉંમર લગભગ 20 થી 25 વર્ષની વચ્ચે હશે। તેના પહેરવેશ અને તેની પર્સનાલિટી જોઈને કોઈ મોટો અધિકાર હોય તેવું લાગી રહ્યું હતું। સાહેબને થયું હશે કે કંઈક કામ માટે આવ્યા હશે। એને ઇગ્નોર કરીને ફરી પાછું ક્લાસમાં ભણાવવાનું શરૂ કરી દીધું। પેલો માણસ તો સાહેબ ભણાવતા હતા તે ક્લાસની બહાર આવીને ઊભો રહી ગયો। સાહેબનું ધ્યાન ગયું એટલે સાહેબે પૂછ્યું, બોલો ને, શું કામ હતું? સાહેબનું ધ્યાન ગયું કે આ માણસ કોઈ મોટો અધિકાર તો હશે જ, કારણ કે ગાડીમાંથી ઉતરીને અહીં ક્લાસ સુધી આવ્યા ત્યારે પણ તે માણસ સાથે કોઈ તેની ઉપર છત્રી લઈને સાથે ચાલતો હતો। અંદર આવું સાહેબ? પેલો ભાઈએ જવાબ આપ્યો। માથું ધુણાવીને સાહેબે હા કહી। પેલા માણસે તેની ઉપર છત્રી રાખીને ઊભા રહેલા માણસને ઇશારો કરી સૂચના આપી કે તું અહીં જ ઊભો રહે। પોતાને અંદર આવીને રીતસર લાંબો થઈને જાણે દંડવત પ્રણામ કરી રહ્યો હોય એ રીતે સાહેબના પગમાં પડી ગયો। પણ શું કામ? સાહેબ પણ આશ્ચર્યમાં પડી ગયા। તમને પણ આશ્ચર્ય થયું હશે કે આખરે આવું પેલા માણસે શું કામ કર્યું? આ જાણવા માટે આખી સ્ટોરી પહેલેથી જ સમજવી પડે। આ ઘણા વર્ષો પહેલાની છે, જ્યારે સાહેબ પણ હજી જુવાન હતા। તે દિવસે પણ ચોમાસું તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હોય એ રીતે અનરાધાર વરસાદ પડી રહ્યો હતો। એ સમયે સ્કૂલનું રિનોવેશન થયું ન હતું, એટલે ઉપર છતની જગ્યાએ છાપરા રાખેલા હતા, જેમાં અનરાધાર વરસાદના ટીપાં પડે એટલે એટલો બધો અવાજ ઉત્પન્ન થતો હતો કે શિક્ષક ક્લાસમાં કંઈક પણ આવે તો અડધું સમજાય અડધું ન સમજાય, કારણ કે અવાજ વિદ્યાર્થીઓ સુધી બહુ ઓછી માત્રામાં પહોંચતો હતો। શિક્ષક પણ આજે વરસાદ આવ્યો હતો એટલે ખૂબ આનંદમાં આવી ગયા હતા, કારણ કે આવો અનરાધાર વરસાદ ઘણા મહિનાઓ પછી જોવા મળ્યો હતો। તેઓએ બધા વિદ્યાર્થીઓને કહ્યું, જો હું તમને બધાને 500 રૂપિયા રોકડા આપો તો તમે બધા તેમાંથી કઈ કઈ વસ્તુઓની ખરીદી કરશો? દર વખતે માત્ર શિક્ષણ જ આપવું એવું આ શિક્ષકને માનવું નહોતું। ક્યારેક તેઓ કંઈક ગમત કરાવતા અથવા પછી કોઈ એક્ટિવિટી કરાવીને બાળકોને ભણવાની સાથે મનોરંજન પણ પીરસતા। આજે આવો સવાલ પૂછ્યો એટલે બધા બાળકો વિચારમાં પડી ગયા। બાળકોના મનમાં સૌથી પહેલા શું આવે? ચોકલેટ, મનગમતું રમકડું અથવા પછી તેને મનપસંદ સપોર્ટરના ઉપકરણો? અને આ ક્લાસમાં પણ એવું જ થયું। સાહેબ એ સવાલ પૂછ્યો એટલે બધા વિદ્યાર્થીઓ એક પછી એક જવાબ દેવા લાગ્યા। એક વિદ્યાર્થીએ કહ્યું કે હું એ રૂપિયામાંથી નવી વિડીયો ગેમની ખરીદી કરીશ। તો એક વિદ્યાર્થીએ કહ્યું કે હું તેમાંથી એક સરસ મજાની ડોરની ખરીદી કરીશ। તો એક વિદ્યાર્થીએ કહ્યું કે હું મારા માટે ઘણી બધી ચોકલેટ લઈશ। આ બધાની વચ્ચે સાહેબનું ધ્યાન બીજી લાઈન પર બેઠેલા એક બાળક પર ગયું। તે જાણે ઊંડા વિચારમાં પડ્યો હોય તેવું શિક્ષકને લાગ્યું। તેને તે
વિદ્યાર્થીને કહ્યું, તું શું વિચાર રહ્યો છે? બાળકે જવાબ આપતા કહ્યું, સાહેબ, મારી મમ્મીને આંખેથી થોડું ઓછું દેખાય છે, એટલે હું તેના માટે એક ચશ્માની નવી જોડ બનાવી દઈશ. શિક્ષકે સહજતાથી કહ્યું, અરે બેટા, તારી માતાના ચશ્મા તો તારા પપ્પા પણ ખરીદી શકે છે. તારે તારા માટે કંઈ નથી ખરીદી કરવી. પછી જે બાળકે જવાબ આપ્યો તે જવાબ સાંભળીને શિક્ષકના ગળે પણ ડૂમો ભરાઈ ગયો. બાળકે જવાબ આપતા કહ્યું, મારા પપ્પા હવે આ દુનિયામાં નથી. મારી મમ્મી લોકોના કપડાં સીવીને મારા ઘરનો ખર્ચ પણ કાઢે છે અને મારા ભણવાનો ખર્ચ પણ ઉઠાવે છે, પરંતુ તેને હવે થોડું આંખથી ઓછું દેખાય છે, એટલે હું તેને નવા ચશ્મા કરાવી દેવા માંગુ છું, જેથી હું વ્યવસ્થિત રીતે શિક્ષા મેળવી શકું અને ભણી ગણીને આગળ આવીને મોટો માણસ બનીને મારા પોતાની કમાણીમાંથી મારી માતાને દુનિયાના બધા સુખ આપી શકું. બાળકોનો જવાબ સાંભળીને શિક્ષક થોડા સમય સુધી તો કશું બોલી શક્યા નહીં. પછી તેને બાળકોને કહ્યું, બેટા, તારા વિચાર જ તારી કમાણી છે. મેં તો 500 રૂપિયાનું કહ્યું હતું. આ લે, આ 1000 રૂપિયા તને આપું છું, અને હા, આ રૂપિયા હું તને ઉત્તરમાં આપું છું. ભણી ગણીને મોટો માણસ થશે અને જ્યારે પણ તારી કમાણી શરૂ થઈ જાય ત્યારે મને પાછા આપજે. આટલું કહીને તે બાળકને 1000 રૂપિયા આપે છે. આ બાળક ભણી ગણીને આગળ વધે છે અને નાની ઉંમરમાં જ સરકારી વિભાગમાં ખૂબ ઉચ્ચ હોદ્દો ધરાવતો અધિકારી બને છે. પછી જ્યારે તેને પહેલો પગાર આવે છે કે અચાનક તે નક્કી કરે છે કે પેલા શિક્ષકને મળીને પૈસા આપશે, પરંતુ એક દિવસ અચાનક તે કામમાંથી જે રસ્તે જઈ રહ્યા હોય તે જ રસ્તામાં વચ્ચે જોગાનું જોગ સ્કૂલ આવે છે. ત્યાં જ ગાડી ઊભી રખાવે છે અને તરત જ અંદર જોઈને ગરડા સાહેબના ચરણોમાં પડી જાય છે. સાહેબ પહેલાં તો તેને ઓળખી નથી શકતા અને આશ્ચર્યચકિત થઈ જાય છે. સ્કૂલનો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ જાય છે. પછી પેલો માણસ કહે છે કે, સાહેબ, હું તમારા 1000 રૂપિયા ઉધાર લીધા હતા એ પાછા આપવા આવ્યો છું. મને ઓળખ્યો? હું એ જ મૌલિક છું જેને તમે ઘણા વર્ષ પહેલાં 1000 રૂપિયા આપ્યા હતા. શિક્ષક તરત જ ઓળખી જાય છે અને યુવાન કલેક્ટરને તરત જ ઉઠાવીને ગળે મળે છે અને કહે છે કે તારી જગ્યા મારા ચરણોમાં નહીં, અહીં છે. શિક્ષકના આંખમાંથી એ સમયે ફરી પાછા શું નીકળી જાય છે. આ સ્ટોરી માટે ઘણું શીખવા મળે છે કે જો આપણે કોઈ ધ્યેય નક્કી કરી લઈએ અને આપણે પૂછીએ તો આપણા આત્મવિશ્વાસ અને મહેનતના દમ ઉપર આપણું નસીબ આપણે પોતે પણ લખી શકીએ છીએ. અને આપણે મહેનત ન કરીએ અને નસીબોને દોષ દેતા રહીએ તો એમાં નસીબનો કોઈ દોષ નથી. મિત્રો, આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.